બહેનોના નામે ઘર સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ ગણાવી બહેનોને લખપતિ દીદી બનાવવાની ગેરંટી આપતા પ્રધાનમંત્રી. વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત પ્રધાનમંત્રીએ લાખો ઘરોનું કર્યું લોકાર્પણ અને ભૂમિપૂજન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ. ગરીબ, યુવા, સ્ત્રી અને ખેડૂતોને વિકસિત ભારતનો ગણાવ્યો આધાર સ્તંભ. વિકાસ પરિયોજનાઓથી પર્યટન અને રોજગારીમાં વધારો થશે તેમ જણાવતા પ્રધાનમંત્રી. છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી નીકળ્યા બહાર. તો ગુજરાત પીએમ આવાસ યોજનામાં સૌથી આગળ હોવાની કરી વાત. વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ડીસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. સૌનો સાથ સૌનો વિકાસની નેમથી છેવાડાના માનવીને વિવિધ યોજનાઓનો લાભ મળ્યો હોવાનું જણાવતા મુખ્યમંત્રી. નાગરિકતા સંશોધન અધિનિયમ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મહત્વની જાહેરાત. સામાન્ય ચૂંટણી 2024 પહેલા બહાર પડશે સીએએનું નોટિફિકેશન. સંસદના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ. રામ મંદિરના પ્રસ્તાવ પર લોકસભામાં થઈ ચર્ચા. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું 22 જાન્યુઆરીનો દિવસ ભારતની આધ્યાત્મિક ચેતનાના પુનઃજાગરણનો દિવસ. તો રાજ્યસભામાં શ્વેતપત્ર અંગેની ચર્ચામાં નાણામંત્રીના યુપીએ પર પ્રહાર. પર્થમાં યોજાઈ રહેલા હિન્દુ મહાસાગર સંમેલનમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી વચ્ચે સમસામયિક વિષયો પર થઈ ચર્ચા. એસ જયશંકરે ભારતીય સમુદાયના નેતાઓ સાથે કરી મુલાકાત. અને ચેન્નઈ ઓપનની સેમીફાઇનલમાં આજે ભારતના ટેનિસ ખેલાડી સુમિત નાગલની ચેક ગણરાજ્યના ડેલબોર સવર્સિના સાથે થશે ટક્કર. ક્વાર્ટર ફાઇનલમાં સુમિતે ડોમિનિક પાલન સામે મેળવ્યો વિજય.